ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્રવ્યના ચુંબકીય ગુણધર્મની વાત કરીશું. દ્રવ્યના ચુંબકીય ગુણધર્મો એટલે શું કે દ્રવ્યને ત્રણ વિશે અલગ અલગ વિશે બધા જે દ્રવ્ય છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં? ત્રણ ભાગમાં છે. ત્રણ પ્રકારે એને વર્ગીકૃત કરવામાં આવે છે. તો પહેલો પ્રકાર છે પેરામેગ્નેટાઇઝેશન એટલે પેરામેગ્નેટિક. ઓકે, બીજો છે પ્રકાર છે કે ડાયામેગ્નેટાઇઝેશન અને ત્રીજો પ્રકાર છે ફેરોમેગ્નેટાઇઝેશન. હવે આ ત્રણેય પ્રકાર છે. આ ત્રણેય પ્રકારમાં ચુંબક મીન્સ કે બધા જે પદાર્થો છે જે પદાર્થો બધા આપણે છે મીન્સ દ્રવ્યો છે તે દ્રવ્યોને તેની ચુંબકીય મીન્સ કે કેટલું તે ચુંબક મીન્સ કે એમાં મેગ્નેટાઇઝેશન થઈ શકે છે, કેટલું તે ચુંબક મીન્સ કે આકર્ષી શકે છે તેના આધારે અને તેમાં કેટલી ચુંબક મેગ્નેટાઇઝેશન કેટલું રહેલું થઈ શકે. જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેમાં કેટલું ચુંબક મીન્સ કે મેગ્નેટાઇઝેશન કેટલું થાય છે તેના આધારે તેમાં શું તેના ત્રણ પ્રકારો પાડવામાં આવે છે. પહેલો પ્રકાર છે ડાયામેગ્નેટિક. ડાયામેગ્નેટિક સૌથી મીન્સ કે નિર્બળ મીન્સ કે કેવું છે સૌથી નિર્બળ ચુંબકીય પદાર્થ છે. જ્યારે પેરામેગ્નેટિક છે એ પ્રબળ છે પણ સૌથી પ્રબળ છે ફેરોમેગ્નેટિક. શું છે? સૌથી પ્રબળ છે ફેરોમેગ્નેટિક. આ બધા પ્રકાર મીન્સ કે એના મીન્સ કે ચુંબકીય મેગ્નેટાઇઝેશન મીન્સ કે આપણે મેગ્નેટાઇઝેશન વાળું ટોપિક ભણીએ તેના ઉપરથી પાડવામાં આવેલા છે. ઓકે, તો અહીંયા આપણે પહેલા વાત કરીએ ડાયામેગ્નેટિક મેગ્નેટાઇઝેશન. પહેલા આપણે વાત કરીશું ડાયામેગ્નેટાઇઝેશન. મેગ્નેટિઝમ કે મેગ્નેટાઇઝેશન તો આપણે કોઈ પણ કહી શકીએ. તો ડાયામેગ્નેટાઇઝેશન અથવા તો ડાયામેગ્નેટિઝમ આપણે આપેલું છે. હવે ડાયામેગ્નેટિઝમ શું છે? તો ડાયામેગ્નેટિઝમ પહેલા આપણે પોઈન્ટ વાઇઝ ચાલીએ તો પરિણામી પરમાણુની પરિણામી પરમાણુની પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય હોય છે. હવે આપણે બધાને ખબર છે કે શું છે પરમાણુની પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય હોય છે. તેનો મીનિંગ શું થયો કે આપણે બધાને ખબર છે કે ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસની આજુબાજુ બધા ઇલેક્ટ્રોન ઉડતા કોણીય વેગ હોય, કોણીય વેગથી ગતિ કરતા હોય તો તેની પાસે શું હોય? કોણીય વેગમાન. શું હોય? કોણીય વેગમાન. અને આ વેગમાનથી આપણે શું મળે? ચુંબકીય ચાર્જ માત્રા મળે. શું મળે? ચુંબકીય ચાર્જ ચુંબકીય ચાર્જ માત્રા મળે. ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય હોય છે. હું એમ કહેવા માંગુ છું તો જે ડાયામેગ્નેટિક મટીરીયલ છે, ડાયામેગ્નેટિક મટીરીયલ ધારો કે હિલિયમ છે તો હિલિયમ પાસે કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 2 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? 2. તો જે આ હિલિયમ છે તો હિલિયમની આપણે વાત કરીએ તો હિલિયમમાં મીન્સ કે પહેલી કક્ષકમાં કેટલા મીન્સ કે 2 ઇલેક્ટ્રોન રહેલા છે 1s2. ઓકે, તો મીન્સ કે આ ઇલેક્ટ્રોનને મીન્સ કે આપણે આ રીતે ગોઠવીએ કે આ રીતે તમે આકૃતિ તમારા મીન્સ કે કેમિસ્ટ્રીમાં તમે આ રીતે દોરેલી હશે કે ઉપર નીચે તમે ઇલેક્ટ્રિસિટી ટુ 1s2 કે પહેલી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન આ જગ્યાએ પછી કઈ ઇલેક્ટ્રોન છે નહીં. તો પહેલી કક્ષકમાં આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. તો પહેલો ઇલેક્ટ્રોન શું છે? ઉપરની તરફ, બીજો ઇલેક્ટ્રોન શું છે? નીચેની તરફ. પણ આ બંને ઇલેક્ટ્રોનને લીધે ચુંબકીય ચાર્જ માત્રા તો બને જ છે. ચુંબકીય ચાર્જ માત્રા બંનેના લીધે બને છે પણ એકબીજાની કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં બને છે. તેથી આ ચાર્જ માત્રા શું કરી દે છે? શૂન્ય થઈ જાય છે. શું થઈ જાય છે? અહીંયા શૂન્ય. પરિણામી ચાર્જ માત્રા શું થઈ જાય છે? પરમાણુની પરિણામી ચાર્જ માત્રા શૂન્ય થઈ જાય છે. બાકી બંને ઇલેક્ટ્રોન પાસે પોતાની મીન્સ કે પોતાની ઊર્જા મીન્સ કે પોતાની એનર્જી શું હોય છે?
બંને ઇલેક્ટ્રોન પાસે પોતાની ચાર્જ માત્રા તો છે જ. હવે નંબર 2 શું કીધું છે કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ડાયામેગ્નેટિઝમને ક્યાં કરે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખતા નિર્બળ અપાકર્ષણ થાય છે. ધારો કે આપણી પાસે એક ડાયામેગ્નેટિક વસ્તુ છે, ડાયામેગ્નેટિક આપણી પાસે ડાયામેગ્નેટિક પદાર્થ છે, તો તેમાં આપણે આ રીતે ચુંબકીય ચાર્જ માત્રા વિશે આપણે જે ડાયપોલ કહીએ છીએ અને આ રીતે આપણે ડાયપોલ આવેલા છે જે બધા શું છે અલગ અલગ દિશામાં છે, એ દિશામાં છે અલગ અલગ. ઓકે, હવે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર શું કરવામાં આવે છે, જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે તો ધારો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા આ છે, આપણે લઈ લઈએ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશા આ દિશામાં છે, ધન x દિશામાં છે, તો તેની અંદર શું થાય છે, તેની અંદર આપણે જોવા જઈએ તો આ બધા વિશે જે ડાયપોલ છે, આ જે બધી ચાર્જ માત્રા છે ડાયપોલ છે, કે ડાયપોલ વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. અને શું થાય છે કે ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે તો તેની વિરુદ્ધ દિશામાં ડાયપોલની ગોઠવણી થાય છે. તેથી શું થાય છે, તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે. શું થાય છે, અપાકર્ષણ થાય છે. હવે ચુંબકીય સસેપ્ટિબિલિટી કેવી વાત કરીએ, ચુંબકીય સસેપ્ટિબિલિટી. ઓકે, તો ચુંબકીય સસેપ્ટિબિલિટી એટલે શું થાય, જીટા થાય. શું થાય, જીટા. આપણે વાત કરી કે શું થાય, જીટા થાય. ઓકે, આ સુધી ચુંબકીય સસેપ્ટિબિલિટી થઈ. તે કેવું હોય છે, એક કરતા મીન્સ કે બહુ ખૂબ જ નાની હોય છે, ખૂબ જ નાની હોય છે. હવે જો અહીંયા સુધી ચુંબકીય સસેપ્ટિબિલિટીની વાત થઈ છે, ઓકે, તો ચુંબકીય સસેપ્ટિબિલિટી એટલે મીન્સ કે શું થાય કે જ્યારે આપણે વાત કરેલી છે કે જ્યારે પદાર્થની ઉપર બાહ્ય મીન્સ કે શું છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે આપણે શું થાય, પદાર્થમાં શું થાય, મેગ્નેટાઇઝેશન થાય. શું થાય, મેગ્નેટાઇઝેશન એટલે એમાં શું થાય, આય થાય. શું થાય, આય થાય. પદાર્થમાં શું થાય, આય થાય. કેના લીધે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર એટલે શું થયું, કારણ થયું. તે કારણે આપણે શું કહેતા હતા, H કહેતા હતા. શું કહેતા હતા, H. તો H ડાયરેક્ટ આય કેના પ્રપોઝલ છે, થોડી આય કે મીન્સ કે આપણે શું આય કે એમ બંનેમાંથી કોઈ પણ કહી શકીએ. ठीक है, इसे कोने पर आधार रखते हैं, सीधो जाता कोने पर आधार रखते हैं, H पर आधार रखते हैं. H लागे हुए समप्रमाणમાં હોય તો આપણે આ અચળાંક કાઢવો હોય તો આપણે શું કરવું પડે કે જીટા એ લખવા પડે. આપણે કાલ વાત થઈ ચૂકી છે કે જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સૂચવવામાં આવે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે શું થાય છે, મેગ્નેટાઇઝેશન થાય છે. મેગ્નેટાઇઝેશન આટલું થાય છે તો અહીંયા આપણે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું છે, પદાર્થમાં શું મેગ્નેટાઇઝેશન થયું. આ શું છે, આપણું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર હતું. અને આ કોઈ એમ થયું કે એમ સુધી મેગ્નેટાઇઝેશન થયું, પદાર્થમાં મેગ્નેટાઇઝેશન થયું. જ્યારે પણ આ લગાડવામાં આવે ત્યારે શું થાય છે કે વિરુદ્ધ દિશામાં શું થાય છે, વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો વિરુદ્ધ દિશામાં શું થાય છે, અપાકર્ષણ થાય છે. જે અપાકર્ષણ થાય છે તો આ વસ્તુ આપણે ખબર છે, સમજાય છે. આ વસ્તુ આપણે ખબર છે. આગળ ચક્રમાં વાત કરી જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારે તેટલું શું થાય છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જેટલું વધારે તેટલું અહીંયા શું આવે, મેગ્નેટાઇઝેશન શું થાય, વધારે થાય. એ આપણે આગળ ચક્રમાં ભણી ગયા છીએ. ઓકે, હવે જો આ શું છે, થીટાનું મૂલ્ય 1 કરતા પણ કેટલું હોય છે, ઓછું હોય છે. હવે તમને ખબર છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર તમે 1000 ટી લગાડો, તમે 1000 1000 ટી લગાડો, મીન્સ કે 1000 ટેસ્લા જેટલું તમે લગાડો તો આપણે જે અહીંયા જે મેગ્નેટાઇઝેશન જે મળે છે કેવું મળે છે, વિરુદ્ધ દિશામાં મળે છે. કેવું મળે છે, વિરુદ્ધ દિશામાં. એટલે કે આપણું એમ છે, એમ આપણે શોધવા જઈએ તો
આપણે મીન્સ કે આપણે શું લગાડવું આ દિશામાં આપણે 1000 થી h લગાડવું તો 1000 થી ઓકે તો જીટા નું મૂલ્ય કેવું હશે 10 ની માઈનસ 3 થી 10 ની માઈનસ 6 સુધી હશે એટલે 10 ની માઈનસ 9 સુધી 9 સુધી ઓકે જીટા નું મૂલ્ય આટલું હોય છે કે 10 થી માઈનસ 3 થી 10 થી માઈનસ 9 કોના માટે ડાયમેગ્નેટિઝમ માટે કેટલા માટે ડાયમેગ્નેટિઝમ માટે પણ કેવું હશે વિરુદ્ધ દિશામાં છે કારણ કે આ બંને જો તો અહીંયા h છે h ની દિશા આ દિશામાં છે અને m ની દિશા છે મેગ્નેટિઝમની દિશા કેવી છે નેગેટિવ x દિશામાં છે તો અહીંયા જે જીટાનું મૂલ્ય આવે છે 10 ની માઈનસ 3 આવશે કેટલું આવશે 10 ની માઈનસ 3 એટલે તમે m જોવા જાઓ તો m આપણે કેટલું મળે -1 એટલે આપણે જે h લગાડ્યું છે તેની વિરુદ્ધ દિશામાં મળે શું મળે તેની વિરુદ્ધ દિશામાં મળે તો આપણે શું કહે ચુંબકીય સસેપ્ટિબિલિટી થઈ કેના કરતા છે એક કરતા મીન્સ કે એક કરતા કેવી છે ઓછી કેટલી છે એક કરતા ઓછી છે ઓકે સસેપ્ટિબિલિટી આપણે મીન્સ કે નેગેટિવ એટલે લીધી કારણ કે આપણને કહે છે કે જેની વિરુદ્ધ દિશામાં છે સસેપ્ટિબિલિટીની વેલ્યુ 10 થી -3 થી 10 થી -9 સુધી હોઈ શકે છે ઓકે હવે અહીંયા આપણે વાત કરીએ સાપેક્ષ આપણે વાત કરીએ સાપેક્ષ પરમિએબિલિટી હવે સાપેક્ષ પરમિએબિલિટી એટલે શું થાય કે સાપેક્ષ પરમિએબિલિટી ની વાત કરીએ તો સાપેક્ષ પરમિએબિલિટી એટલે શું થાય મ્યુ r શું થાય મ્યુ r શું થાય 1 જીટા જો તો અહીંયા જીટાનું મૂલ્ય કેટલું છે જો તો અહીંયા જીટાનું મૂલ્ય તો જીટાનું મૂલ્ય આ તમને ખબર પડશે કે जीटाનું મૂલ્ય શું હશે જો તો જીટાનું મૂલ્ય આપણે લઈ જઈએ તો નિશ્ચિત શું આવશે માઈનસ નિશ્ચિત 10 ની 3 લખું 10 ની 3 ઘાત લખું તો શું આવે ભાઈ નિશ્ચિત આનું મૂલ્ય આપણે સમજીએ તો નિશ્ચિત શું થાય 1 માઈનસ 0.001 આમ લખીએ ઓકે તો જો તો કેટલું આવે કે ભાઈ 0.1 માઈનસ નિશ્ચિત 9 પોઈન્ટ સમથિંગ આપણે કરીએ કે 0.009 માઈનસ એટલે 99 8 something જેવું આવે તો આવે 998 something જેવું આવે છે 0.00 સોરી 0.99 આ રીતનું કંઈક આવે ઓકે તો આ શું થાય આપણે શું થાય કે મીન્સ કે મ્યુઆર ની કિંમત થાય તો મ્યુઆર ની કિંમત કેવી છે કે મ્યુઆર કેવું છે એક કરતા કેવું છે મ્યુઆર કેવું છે એક કરતા કેવું છે નાનું છે ત્યારે સસેપ્ટિબિલિટી શું છે એક કરતા નાની અને એક કરતા કેવી છે એક કરતા નાની વિશે આપણે નેગેટિવ આવે છે શું આવે છે નેગેટિવ એટલે મીન્સ કે શું આવે છે ઋણ આવે છે કેવી આવે છે ઋણ હવે એનું મૂલ્ય આપણે જોઈએ તો કેવું 10 થી -3 થી -10 થી -9 સુધી આવી શકે છે આ સુધી સાપેક્ષ પરમિએબિલિટી થઈ ઓકે હવે વાત કરીએ કે જ્યારે તેને અનિયમિત કે જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે પ્રબળથી નિર્બળ દિશામાં આકર્ષણ પામે છે ટૂંકમાં જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે પ્રબળથી નિર્બળ દિશામાં શું છે આકર્ષણ થાય છે હવે આપણે નંબર 6 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય
ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ની વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, ઓકે, તો અહીંયા શું થશે કે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થના ચુંબકીય ક્ષેત્ર રેખામાં મૂકવામાં આવે છે, ચુંબકીય ક્ષેત્ર રેખા તેમાં કઈ રીતે જોવામાં આવે છે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ કેવી હોય છે, બહાર તરફ એની ઘનતા કેવી હોય છે, વધારે હોય છે. ડાયામેગ્નેટિક પદાર્થની બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી હોય છે, વધારે હોય છે, અને અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ઘનતા કેવી હોય છે, ઓછી હોય છે. અને અહીંયા જોવા જઈએ તો જે આ બિંદુ છે તેની વિરુદ્ધ દિશામાં છે, આ વિશે ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં શું થાય છે, વિરુદ્ધ દિશામાં શું થાય છે, ડાયપોલ શું થાય છે, ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. તો મીન્સ કે આપણે અહીંયા જોઈ શકીએ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર તરફ કેવી છે, વધારે ઘનતા છે, અંદર તરફ ઘનતા કેવી ઓછી છે. તો આ સમજી શકાય કે અહીંયા નિષ્કાની પ્રબળતા ડાયામેગ્નેટિક પદાર્થની પ્રબળતા કેવી છે, ઓછી હશે. ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ કે બહાર ચુંબકીય ક્ષેત્રની ઘનતા ઓછી હોય છે અને અંદર ચુંબકીય ક્ષેત્રની ઘનતા થોડી બહાર વધારે હોય છે અને અંદર ઓછી હોય છે. બહાર તરફ ચુંબકીય ક્ષેત્રની રેખા કેવી હોય છે, વધારે હોય છે, તેની ઘનતા કેવી હોય છે, વધારે હોય છે. અંદર ચુંબકીય ક્ષેત્રની રેખા કેવી ઘનતા કેવી હોય છે, ઓછી હોય છે. નંબર 7 માં શું છે, તો તેના એક્ઝામ્પલ લે. એક્ઝામ્પલ પેલું શું થાય, ન્યુટ્રલ, નાઇટ્રોજન, પછી બીજું થાય પાણી, પછી સોડિયમ ક્લોરાઇડ, ઓકે, NaCl અને કોપર. આવા ઘણા બધા આના શું છે, એક્ઝામ્પલ છે. ઓકે, તો મિસ્ટર આપણું એક્ઝામ્પલ છે. તમે આ શું થયું, ડાયામેગ્નેટિઝમ શું થયું આપણું, ડાયામેગ્નેટિઝમ. હવે આપણે વાત કરીએ પેરામેગ્નેટિઝમ ની વાત કરીએ. કેની વાત કરીએ, પેરામેગ્નેટિઝમ ની. પેરામેગ્નેટિઝમ. હજુ તો પેરામેગ્નેટિઝમ ની વાત કરીએ તો પેરામેગ્નેટિઝમ માં શું હોય છે કે તો પેલો આપણે લખીએ કે અહીં પરમાણુની પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા શૂન્ય હોતી નથી. પરમાણુની પરિણામી ચુંબકીય ચાર્જ માત્રા કેવી છે? શૂન્ય હોતી
નથી. એટલે જ પરિણામ મીન્સ કે આગળ આપણે શોધે પરિણામની મીન્સ કે ચુંબકીય ચાર્જ માત્ર કેવી શૂન્ય હતી, તેના લીધે શું થતું હતું કે મેગ્નેટાઇઝેશન કેવું થતું ઓછું થતું હતું. પણ અહીંયા શું છે કે ચુંબક પરિણામી ચુંબકીય ચાર્જ માત્ર કેવી છે વધારે મીન્સ કે શૂન્ય નથી. શું નથી? શૂન્ય નથી. તેથી શું બને છે ચુંબક અહીંયા આપણે અહીંયા જોવા જઈએ પેરામેગ્નેટિકમાં, તો પેરામેગ્નેટિકમાં શું થાય છે કે અહીંયા આપણે ચુંબકીય મેગ્નેટાઇઝેશન પદાર્થમાં જોવા મળે છે. પેરામેગ્નેટિક પદાર્થને આપણે ચુંબક તત્વ થોડું જોવા મળે છે, પણ ફેરોમેગ્નેટિક જેટલું જોવા મળતું નથી. તે આપણે આગળ જેમ જોશું તેમ તમને ખબર પડી જશે. હવે જો તો પેરામેગ્નેટિઝમનું આપણે ઉદાહરણ લઈએ તો આપણે લઈએ સોડિયમ. શું લઈએ? સોડિયમ. તો શું થાય છે અક્ષર આપણે સોડિયમમાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 11 છે. કેટલા હોય? 11. હવે પાછું આવે કે 1s2 2s2 2p6 અને 3s1. શું આવે? 3s1. શું આવે? 3s1. હવે આની આપણે ચાર માત્રા દોરીએ. હાલો 1s2 છે તો 1s2 આપણે ખબર છે આ રીતે આપણે ગોઠવીએ. ઓકે, પછી એનો 2p6 છે, 2p6 નેશનલ 3s1. હવે અહીંયા જોવા જઈએ તો શું આપણે શું ખબર પડે છે કે જ્યારે જોડમાં હોય ઇલેક્ટ્રોન શું હોય? ઇલેક્ટ્રોન કેવા હોય? જોડમાં હોય. જોડમાં હોય તો શું કહે છે? જ્યારે વિશે જોડમાં ઇલેક્ટ્રોન હોય શું હોય? ઇલેક્ટ્રોન શું હોય? ઇલેક્ટ્રોન જે જોડમાં છે એ જોડમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરે? ચુંબકીય ચાર્જમાં તમે શું કરે છે? કેન્સલ કરે છે. શું કરે છે? કેન્સલ કરે છે. એટલે કે જોડમાં રહેલા ઇલેક્ટ્રોન ચુંબકીય ચાર્જ માત્રાને શૂન્ય કરે છે. શૂન્ય કરે છે. પણ જે આયા મીન્સ કે જે સિંગલ છે મીન્સ કે કેવા છે? જે અજોડ છે મીન્સ જે જોડવા નથી ત્યારે શું કહેવાય? એકલા રહેલા ઇલેક્ટ્રોન છે જે એકલા રહેલા ઇલેક્ટ્રોન છે ચુંબકીય ચાર્જ માત્રાને શૂન્ય કરતા નથી. અહીંયા કહેવાનો મીનિંગ શું છે? આ બધા જ ઇલેક્ટ્રોન ચુંબકીય ચાર્જ માત્રા બનાવે છે. આ બધા ઇલેક્ટ્રોન શું બનાવે છે? ચુંબકીય ચાર્જ માત્રા બનાવે છે. બધા ઇલેક્ટ્રોન શું છે? ડાયપોલ બનાવે છે. પણ આ બધા ઇલેક્ટ્રોનમાં શું થાય છે કે આ બંને કેવા છે? પેરમાં છે. કેવા છે? જોડમાં છે. પણ કેવા છે? એકબીજાની વિરુદ્ધ દિશામાં. બંને ચુંબકીય ચાર્જ માત્રા બનાવતા છે પણ એકબીજાની શું છે? વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશામાં છે. તેનો મીનિંગ શું થયો કે બંને એકબીજાની ચુંબકીય ચાર્જ માત્રા શું કરે? 0 કરી દે. અહીંયા પણ એમ જ થશે. ત્રણ ઉપરની સાઈડ ને ત્રણ નીચેની સાઈડ બંને બધા ચુંબકીય ચાર્જ માત્રા બનાવે છે. પણ બધાની ત્રણની દિશા ધન હશે તો બીજા ત્રણની દિશા કેવી છે? ઋણ હશે. તેથી 0 થઈ જાય. પણ અહીંયા જ્યારે એક ઇલેક્ટ્રોન છે શું છે? આ એક ઇલેક્ટ્રોન. તો આ એક જ ઇલેક્ટ્રોન શું બનાવે છે? ચુંબકીય ચાર્જ માત્રા બનાવે છે. તો આ એક ઇલેક્ટ્રોનના લીધે જ આ પેરામેગ્નેટિઝમમાં શું મળે છે? ચુંબક તત્વ જોવા મળે છે. મેગ્નેટાઇઝેશન જોવા મળે છે. પણ ખાલી આ એક જ ઇલેક્ટ્રોનના લીધે આપણે જોવા મળે છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે મીન્સ કે શું કીધું છે કે જ્યારે તેને બાહ્ય ચુંબકમાં રાખવામાં આવે, કેમાં રાખવામાં આવે? જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે આકર્ષણ પામે છે. આકર્ષણ પામે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો એમાં આકર્ષણ થાય છે. ધારો કે પહેલા આપણે પ્રારંભમાં જોઈએ તો પ્રારંભમાં બધા મીન્સ કે આપણા ડાયપોલ લઈએ તો શું હતા? અલગ અલગ લાઈનમાં ગોઠવાયેલા હતા. શું હતા? અલગ અલગ લાઈનમાં ગોઠવાયેલા હતા.
ઓકે, પણ હવે જ્યારે આપણે એની ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડશું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડશું કે અહીંયાથી મેં બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો જે આ દિશામાં જાય છે, તો એ જ દિશામાં શું થશે? ગોઠવાઈ જશે. શું થશે? એ જ દિશામાં શું થશે? ગોઠવાઈ જશે. જો અહીંયા આપણે જોઈએ શું થશે? એ જ દિશામાં શું થઈ જશે? ગોઠવાઈ જશે. સમજાણું? જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે એને ચુંબકીય ચાક માત્રા છે, ચુંબકીય ચાક માત્રા કે ડાયપોલ છે, એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિસ્કે દિશામાં આવી જશે. શું આવી જશે? ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી જશે. ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી ગયા તો જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી ગયા તો તેથી શું થશે? તેમાં શું આકર્ષણ થશે. હવે બીજું ચુંબકીય સસેપ્ટિબિલિટી ચુંબકીય સસેપ્ટિબિલિટી શું હોય છે? તો કે એક કરતા નાની હોય છે પણ કેવી હોય છે? એક કરતા નાની હોય છે પણ કેવી હોય છે? ધન હોય છે. કેવી હોય છે? ધન. એક કરતા કેવી હોય છે? નાની હોય છે પણ કેવી હોય છે? ધન હોય છે. મીન્સ આપણે જોઈ લઈએ કે અહીંયા કેવું હોય છે? મીન્સ કે સસેપ્ટિબિલિટી તો એક કરતા કેવી? કેવી? ધન. શું હોય છે? ધન. ચુંબકીય સસેપ્ટિબિલિટીનું મીન્સ કે ડાયામેગ્નેટિઝમમાં તમે મૂલ્ય જો કેટલું આવે? 10 ની 3 થી 10 ની 9 ઘાત સુધી આવે, -9 ઘાત સુધી આવે, 10 ની -3 ઘાત થી 10 ની -9 ઘાત સુધી આવે. કે આવે? ધન આવે. કે આવે? ધન. હવે જો તો અહીંયા મીન્સ કે મેં એમના વાત કરી દીધી કે આ એક મીન્સ કે જે આપણું મેગ્નેટાઇઝેશન છે મીન્સ કે એમ ઉપર આધાર રાખે, તે ઉપર આધાર રાખે. જેટલું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારે હશે એટલું પદાર્થમાં શું થશે? મેગ્નેટાઇઝેશન વધારે થશે. જેટલી બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે હશે એટલું મેગ્નેટાઇઝેશન વધારે થશે. ઓકે, તો અહીંયા એમ છે એને શું થઈ જાય કે જીટા શું થઈ જાય? જીટા એમ આવશે. એમ છે એટલે આવશે જીટા આવશે અને જીટા શબ્દમાં આવે તો એ ચડી જશે. હવે જો તો અહીંયા મીન્સ કે આપણે h નું મૂલ્ય આપણે h નું મૂલ્ય આપણે 1000 નથી. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે 1000 થી વધારે છે અને આપણું જીટાનું મૂલ્ય આમાંથી કોઈ પણ મીન્સ કે વેલ્યુ હશે તો આપણે જીટાનું મૂલ્ય લઈએ 10 ની -3 ઘાત લઈએ. એટલે 10 ની -3 ઘાત. તો હવે મીન્સ કે આપણે અહીંયા શું કર્યું છે? h કેટલો લગાડ્યો છે? 1000 થી લગાડ્યો છે એટલે મીન્સ કે જે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે એની દિશામાં અહીંયા શું થાય છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં છે શું થાય છે? આકર્ષણ થાય છે. એટલે m અને h બંને કેવા છે? એક જ દિશામાં છે. કેવા છે? એક જ દિશામાં. તો આપણે અહીંયા વાત કરીએ તો બંને એક દિશામાં છે તો મીન્સ કે જીટા કેવા છે? આપણા 10 ની -3 અને 100 થી લઈએ જો તો m નું મૂલ્ય શું થાય? 1 થાય. m નું મૂલ્ય શું થાય? 1 થી થાય. તો સિમ્પલ તમે સમજી શકો છો કે જે મીન્સ કે આપણો આ છે જીટા એ કેવા છે? 1 કરતા મીન્સ કે મોટા છે કે કરતા 1 કરતા કેવા છે? સોરી નાના છે પણ કેવા છે? ધન છે. આપણે કેવો હતો? ઋણ હતો. એટલે શું થાય? અહીંયા ધન અને ઋણની નિશાની શું ખાલી એટલું જ દેખાડે છે કે બંને મેગ્નેટાઇઝેશન અને ચુંબકીય મીન્સ કે મેગ્નેટાઇઝેશન અને ચુંબકની તીવ્રતા બંને કેવા છે? એક જ દિશામાં છે. શું છે? બંને કેવા છે? મેગ્નેટાઇઝેશન અને ચુંબકની તીવ્રતા શું છે? બંને એક જ દિશામાં ધન હોય તો એ શું આપણું પેરામેગ્નેટિઝમ. હવે નંબર 3 4 સાપેક્ષ પરમિએબિલિટી. સાપેક્ષ પરમિએબિલિટી શું થાય? તો સાપેક્ષ પરમિએબિલિટી જોવા જઈએ તો શું થાય? μr + 1 + આવશે જીટા આવશે. જીટાનું મૂલ્ય કેટલું થાય? 10 ની -3. તો આપણે અંદર કીધું 1 + 0 0 1. તો આ કહી શકીએ કે 1 કરતા કેટલું હશે? 1 કરતા કેટલું હશે? વધારે હશે. કેટલું હશે? 1 કરતા કેટલું હશે?
વધારે હશે. હવે નંબર 5 છે કે જ્યારે આપણે તેને કેમાં રાખીએ? નંબર 5 કે જ્યારે આપણે તેને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે. કેમાં આવે? અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે. જ્યારે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે ત્યારે નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ આકર્ષણ પામે છે. ક્યાંથી ક્યાં પામે છે? નિર્બળથી ક્યાંથી ક્યાં પામે છે? નિર્બળથી પ્રબળ ચુંબકીય ક્ષેત્ર તરફ શું પામે છે? આકર્ષણ પામે છે. હવે નંબર 6 લઈએ. ઓપ્શન નંબર 6. તો નંબર 6 ની વાત કરીએ કે જ્યારે એની ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાની વાત કરીએ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે જો એક મેગ્નેટિક પદાર્થ લે તેની કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈએ તો છે અંદરની તરફ કેવી હોય છે? અંદરની તરફની ઘનતા કેવી હોય છે? વધારે હોય છે. જ્યારે બહારની તરફની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. એવું લખતો નથી, અહીંયા તો સમજી જાવ છો કે અંદર તરફ ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાની ઘનતા કેવી હોય છે? અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાની ઘનતા કેવી છે? વધારે હોય છે. જ્યારે બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર રેખાની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. આટલું તમે આની પછી તમે લખી શકો. અહીંયા હું લાઈન લખતો નથી. હવે જો આપણે નંબર 7 જોઈએ. હવે અહીંયા આપણે ઉદાહરણ એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ છે એલ્યુમિનિયમ. શું છે? શું છે? એલ્યુમિનિયમ. ઓક્સિજન, સોડિયમ વગેરે. આ તમે લખી શકો એલ્યુમિનિયમ Al, ઓક્સિજન O2 અને સોડિયમ એટલે Na. ઓકે, તો આપણા મીન્સ કે શું છે? આપણા શું છે? એક્ઝામ્પલ થયા. ઓકે, હવે અહીંયા આપણે વાત કરીએ કે જ્યારે મેગ્નેટિઝમ મીન્સ કે શું કરે છે? મેગ્નેટિઝમ પેરામેગ્નેટિક પદાર્થનું પેરામેગ્નેટિક પદાર્થનું હવે પેરામેગ્નેટિક પદાર્થનું મીન્સ કે આપણે જોઈએ કે મીન્સ કે મેગ્નેટિઝમ એટલે આપણે શું થાય? એમ થાય. શું થાય? એમ. તે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટિઝમ એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? તાપમાનના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કેવું છે? વ્યસ્ત પ્રમાણમાં. હવે એમ છે કેટલા મીન્સ કે તાપમાનના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. હવે એમની આપણે ખબર છે કે એમ એટલે શું થાય? કે એમ એટલે આપણે આ રીતે લખી શકીએ કે C પછી V0 છેદમાં T. આપણે આ કોષ્ટક લીટી હટાવવી હોય મીન્સ કે આ આપણે અચળાંક હટાવવો તો શું લખવું પડે? C V0. તો V0 કેટલા માટે છે? V0 છે B0 અને B0 કેટલા માટે છે? કે જ્યારે અવકાશમાં મીન્સ કે અવકાશમાં રહેલું મીન્સ કે શું હોય? અવકાશમાં કોઈ પદાર્થ રહેલો હોય, જ્યારે કોઈ મીડિયમ ના હોય, શું હોય? અવકાશમાં પદાર્થ હોય ત્યારે લાગતું ચુંબકીય ક્ષેત્ર છે μ0 શું આવે? આ આવશે
ઓકે, અવકાશમાં લાગતું ચુંબકીય ક્ષેત્ર છે. કેવું છે? અવકાશમાં લાગતું ચુંબકીય ક્ષેત્ર છે. હવે જ્યારે સી શું ને ક્યુરી તાપમાન અને ક્યુરી નું ટેમ્પરેચર કહી શકો. ક્યુરી ટેમ્પરેચર, ક્યુરી તાપમાન જેવું છે, ક્યુરી તાપમાન છે. ઓકે, હવે જો આ એકનું સૂત્ર તો આપણે ખબર છે, આ ઇક્વેશનમાં શું થયું? 1 થયું. ઓકે, હવે બીજું આપણે શું ખબર છે કે m એટલે શું થાય? પ્રોપોર્શનલ ટુ શું થાય? h થાય. હવે m બરાબર શું થાય? આપણે થીટા h થાય. હવે ઇક્વેશન 1 અને 2 આપણે શું કરીએ? સરખાવીએ તો નિશાનમાં આવે થીટા h આવે. આ ઇક્વેશન લખીએ તો શું આવે? c. હવે જો આ b નોટ છે તો b નોટ ને કરતા બનાવો તો શું આવશે? મિસ્ટર u નોટ ને મિસ્ટર સબ્જેક્ટ બનાવી દઈએ તો શું આવશે? b નોટ અપોન i આવશે. શું આવશે? b નોટ અપોન i. આપણે આ રીતે લખી શકીએ. સમજાણું? b ની જગ્યાએ આપણે જો તો b ની જગ્યાએ સોરી b ની જગ્યાએ આપણે શું લખીએ? b નોટ અપોન i લખી શકીએ. તો આ લખીએ આપણે શું આવશે? c પછી u નોટ અપોન i તેમાં શું આવશે? p આવશે. શું આવશે? u નોટ અપોન i u નોટ અપોન સોરી અહીંયા શું આવશે? મેં u નોટ અપોન h શું આવશે? અહીંયા આપણે નેગેટિવ સાચું જ નથી તો મિસ કે કરંટ ચાલતો આ મિસ સોરી કરંટ જ આવે પણ કરંટ શું થયું? કરંટ એટલે શું થયું કે ચુંબકીય ક્ષેત્ર બનાવવાનું કારણ થયું. ચુંબકીય ક્ષેત્ર બનાવવાના કારણે આપણે શું કહી શકીએ? h કહી શકીએ. i પણ લખી શકીએ અને h પણ લખી શકીએ. કરંટના લીધે ચુંબકીય ક્ષેત્ર બને છે. કેના લીધે? કરંટના લીધે ચુંબકીય ક્ષેત્ર બને છે. હવે જે કારણ છે ને આપણે મિસ કે કરંટ એટલે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહ i લખો તો પણ ચાલે અને h લખો તો પણ ચાલે. અહીંયા કઈ ફેરફાર થશે નહીં. કયા શું આપણે mu 0 શું આવશે? mu 0 h અને h કેવું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો શું આવશે? c mu 0 p. આને શું કહેવાય? ક્યુરી નું તાપમાન કહેવાય. શું કહેવાય? ક્યુરી નું તાપમાન કહેવાય. અને જ્યાં જે c છે મિસ કે આને શું કહેવાય? કે હવે મિસ કે આની શોધ છે પણ ક્યુરીએ કરી હતી. ક્યુરીએ કરી હતી અને આ c છે એ ક્યુરીનો અચળાંક છે. શું છે? ક્યુરીનો અચળાંક. એટલે ક્યુરીના તાપમાનનો શું છે? અચળાંક છે. શું છે? ક્યુરીના તાપમાનનો અચળાંક છે. ઓકે, તો અહીંયા મિસ આપણે મિસ કે અહીંયા આપણો મિસ મેગ્નેટિઝમ ફિનિશ થાય છે. આની પછી આપણે જોઈશું ફેરોમેગ્નેટિઝમ આની પછીના લેક્ચરમાં. થેન્ક યુ.